ઈચ્છાપુર ગ્રામ પંચાયતના 28.85 લાખના ઉચાપત કેસમાં માજી સરપંચ અને ઉપસરપંચની ધરપકડ, તલાટી મંત્રીની ધરપકડ બાદ કોર્ટનો સ્ટે હટતા કાર્યવાહી। વર્ષ 2014માં થયેલા ઈચ્છાપુર ગ્રામ પંચાયતના એક મોટા આર્થિક કૌભાંડમાં આખરે કાયદાનો સકંજો કસાયો છે। ગ્રામ પંચાયતના તાત્કાલિક માજી સરપંચ, ઉપસરપંચ અને મહિલા તલાટી કમ મંત્રીએ એકબીજાના મેળાપીલમાંથી ખોટા બિલો બનાવીને અને સરકારી નાણાંથી ઉચાકર કરીને કુલ 28.84 લાખની રકમ ચાઉ કરી હોવાનું સામે આવ્યું હતું। આ કેસમાં અગાઉ તલાટી કમ મંત્રીની ધરપકડ થઈ ચૂકી છે અને હવે કોર્ટે આપેલા સ્ટેની મુદત પૂરી થતાં ઈચ્છાપુર પોલીસે માજી સરપંચ અને ઉપસરપંચની પણ ધરપકડ કરી છે। 2014માં ઈચ્છાપુર ગ્રામ પંચાયતમાં તાત્કાલિક માજી સરપંચ અનુરાગ મનુભાઈ પટેલ, ઉપસરપંચ મનોજ ભગુભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ત્રિપુટીએ આ કૌભાંડ આચર્યું હતું। આ ત્રણેય પદના દુરુપયોગ કરીને ગ્રામ પંચાયતના ઘરેવાળો સહિત અન્ય વેરાની આવક બેંકમાં જમા કરવાના બદલે પોતાની પાસે રાખી લીધી હતી। સાથે જુદી જુદી પેઢીઓના નામે ખોટા અને બોગસ બિલના વાઉચર તૈયાર કરીને રોકડ મેળમાં રૂપિયા 1,40,050ના ખર્ચા દર્શાવ્યા હતા। પંચાયતની આવકના રૂપિયા 12,03,000ની રકમ વાઉચર વિના જે રોજ મેળમાં બતાવીને સરકારી નાણાંમાંથી ઉચાપટ કરી હતી। ટ્રાન્સપોર્ટના નામે ખોટા બિલ 7,92,500ના રોજ મેળમાં દર્શાવ્યા હતા। આ તમામ ગેરરીતિઓના કારણે કુલ 28,85,790ની રકમની ઉચાપટ કરવામાં આવી હતી। પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ પ્રકરણમાં ગેરરીતિની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અગાઉ તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ધરપકડ કરી હતી। જો કે માજી સરપંચ અનુરાગ પટેલ અને ઉપસરપંચ મનોજ પટેલ સામેની કાર્યવાહી માટે કોર્ટ સ્ટે આપ્યા હતા। ઈચ્છાપુર ગ્રામ પંચાયત કૌભાંડ કેસમાં કોર્ટે આપેલા સ્ટે હટી જતા અને તેની મુદત પૂરી થતાં ઈચ્છાપુર પોલીસ મથકના પીઆઈ એસી ગોહિલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। માજી સરપંચ અનુરાગ પટેલ અને માજી ઉપસરપંચ મનોજ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। વધુ તપાસ અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ માજી સરપંચ અનુરાગ પટેલના એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યો હતો। પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને કયા હેતુથી અને કેવી રીતે સરકાર નાણાંથી ઉચાકટ કરી તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ઉચાપટ કરાયેલી રકમ ક્યાં રોકવામાં આવી છે તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે।